નમસ્કાર દર્શક મિત્રો, આઈએસઆરપીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં 1000 લીટર દેશી દારૂ ઝડપાઈ જતા અંકલેશ્વરના ગામોમાં દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બૂમો। ભૂતકાળમાં પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓનો નાશ કર્યા બાદ ફરી ધમધમતી હોવાની બૂમ। ભરૂચ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસે દેશી દારૂનો જથ્થો સપ્લાય કરતા બુટલેગરોને ઝડપી પાડ્યા। 1000 લીટર દેશી દારૂ ઝડપાયો। ભરૂચના મક્તમપુર ગાયત્રી ફ્લેટમાં જર્જરિત ઇમારતથી એક મકાનનો મોટો ભાગ ધસી પડતા ભય। જર્જરિત ઇમારત મુદ્દે સ્થાનિક સોસાયટીના પ્રમુખની નોટિસની અવગણના। વરસાદ વરસતા મોટી હોનારત ટળી। ભરૂચના નાગોડીવાડમાં ખુલ્લી ગટરો, વાહન ચાલકો, રાહદારીઓ અને સ્થાનિકો માટે જોખમરૂપ। રહીશોએ ઘરમાં જ પુરાઈ રહેવાની આવી નોબત। ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે સતત ધોધમાર વરસાદ યથાવત રહ્યો છે, જેના પગલે ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાનું યથાવત રહેતા ભરૂચ શહેરના કસક, સેવાશ્રમ રોડ, દાંડિયા બજાર, ફાટા તળાવ, ફુરજા, જાડેશ્વરની સોસાયટીઓ સહિત શ્રવણ ચોકડી વિસ્તારની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતા ભરૂચમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થતા ભરૂચ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીનું સુરસુડિયું થઈ જતા નગરપાલિકામાં કાંસ સફાઈ પાછળ લાખો રૂપિયા પ્રથમ વરસાદીના પાણીમાં ગયા હોવાનો અનુભવ લોકો કરી રહ્યા છે। ભરૂચ શહેરમાં વરસાદી કાંસમાં જે પ્રમાણે કાંસમાં રહેલો પ્લાસ્ટિક અને કચરાનો જથ્થો તથા કાચની બોટલો, પ્લાસ્ટિકની બોટલનો જથ્થો, શાકભાજીના પોટલા અને કાંસ સફાઈ વેળા કાંસમાંથી નીકળેલો કચરાનો ઉઠાવવામાં ન આવતા વરસાદમાં ફરી એકવાર પાણીથી ધોવાણ થવાના કારણે કાંસો જામ થઈ ગયા, જેના કારણે અનેક સ્થળોએ વરસાદી કાંસ જામ થઈ જવાથી વરસાદી પાણી પણ લોકોના વિસ્તારોમાં ભરાઈ રહ્યા છે। ત્યારે ભરૂચમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। ભરૂચ શહેરમાં પ્રથમ વરસાદમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થતાં ભરૂચ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પ્રથમ ચોમાસાના પ્રથમ દિવસે જ વરસાદમાં ખુલ્લી પડી ગઈ છે। ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાઈ ગયો છે। ભરૂચના અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટરો પરથી વરસાદી પાણી વહી રહ્યા છે, જેના કારણે ખુલ્લી ગટર બાળકો, વાહન ચાલકો, રાહદારીઓને નજરે ન પડતા ઘણા લોકો ખુલ્લી ગટરોમાં ખાબકી રહ્યા છે। ઘણા વિસ્તારમાં ખુલ્લી ગટરોમાં વાહન ચાલકોને રાહદારીઓને સાવચેત કરવા માટે સ્થાનિકોએ જાતે જ લાકડાના બંબુ, પથ્થરો મૂકીને લોકોને સાવચેત કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ભરૂચ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવતી હોય અને સ્થાનિક નગરસેવકો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે। ચોમાસાની સિઝનમાં હાલ તો રહીશોની હાલત ગંભીર પ્રકારે કઠોળ બની ગઈ છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં નાના મોટા નાગોડીવાડ, મોટા ડભોઈયાવાડ સહિતના ફાટા તળાવથી ગાંધી બજાર 4 રસ્તા સુધીના વિસ્તારમાં લોકોએ ઘરમાં જ પુરાઈ રહેવાની નોબત આવી ગઈ છે। ભરૂચના ઘણા વિસ્તારોમાં ખુલ્લી ગટરો વરસાદી પાણીમાં ન દેખાતા તેમજ પ્રથમ વરસાદમાં જ રોડ પણ ધોવાઈ જતા ખાડાઓ પડી જતા ખાડામાં પણ વરસાદી પાણી ભરાઈ રહેતા વાહન ચાલકોને ખાડા નજરે ન પડતા અકસ્માતનો ભોગ બની રહ્યા છે। કાકા ગટર ખુલ્લી છે, ઘરમાં ને ઘરમાં રહેવું પડે છે। આ બકરાઓ બી છોડીએ તો કેવી રીતના છોડાય? બધું પાણી અમારા ઘરમાં પણ ઘૂસી જાય છે। આ પાઇપ પણ નહીં આવતા ને છે નહીં તો અમે રમવા પણ નીકળે તે બી પડી જવાય છે। અહીંયા કચરો નાખવા જવું પડે તો કઈથી જવાનું? આ જનાવર છે તો કોઈ બાજી લાય તો ઘરમાં બી ઘૂસી જાય છે જનાવર તો। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકની હદમાં પીઆઈ વીયુ ગડડિયાને બાતમી મળી હતી કે ભરૂચના અંકલેશ્વરના બુટલેગરો ભરૂચમાં દેશી દારૂના બુટલેગરોને મોટા પાયે દેશી દારૂનો જથ્થો 4 ગાડીમાં સપ્લાય કરી રહ્યા છે। જે બાતમીના આધારે ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં બાતમીવાળી એક સિલ્વર ગાડીની ઇનોવા ગાડી નંબર GJ6CM 2781 ને રોકી તપાસ કરતા તથા ભૃગુ ઋષિ બ્રિજ પરથી પણ કોર્ટ રોડ તરફ આવતી ગાડીને ચેક કરતા ગાડીમાં મીણિયા થયેલા 40 નંગ, જેમાં બમ્પર નંગ 400 મળી અંદાજે 800 લીટર દેશી દારૂ કિંમત ₹16,000, ઇનોવા ગાડી કિંમત ₹3 લાખ અને એક મોબાઈલ મળી 5,000 મળી અંદાજે 3,21,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો। ચાલક અંકલેશ્વરના અમરતપરા ગામનો અરવિંદ ઉર્ફે ભોલો અબુ વસાવા ઝડપાઈ ગયો હતો, જેની પૂછપરછ કરતા જિલ્લાના દહેજ અને વાગડાના કડોદરા ગામના બુટલેગર ભરત બબુ વસાવા, દહેજના ભાવેશ મકવાણા અને દહેજના ઠુઠિયા ફળિયાના રાજુ રાઠોડને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા। તેમને દારૂ પહોંચાડવાનો હોવાનો વિસ્ફોટ થયો હતો।
તો ભરૂચ બી ડિવિઝન પોલીસે પણ મનુબર ચોકડી નજીકથી દહેગામ તરફ રસ્તા ઉપર જતી દેશી દારૂના જથ્થા ભરેલી 4 વ્હીલ ગાડીને ઝડપી પાડી હતી, જેમાં બુટલેગર યોગેશ પ્રવીણ વસાવા રહે અંદાળા ગામ તથા ચિરાગ પ્રફુલ્લ વસાવા રહે અમરતપરા તેમજ પરેશ ઉર્ફે પલ્યો જયવર્ધન વસાવા રહે અમરતપરા નાઓની મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડી નંબર GJ16AV 7680માં ગેરકાયદેસર દેશી દારૂનો જથ્થો અંદાજે બમ્પર નંગ 100 જે 200 લીટર કિંમત ₹4000 તથા ડિઝાયર ગાડી કિંમત 3 લાખ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. તેઓ પણ દેશી દારૂનો જથ્થો છૂટક બુટલેગરોને પહોંચાડવા જતા હોવાની ચર્ચાઓ સામે આવી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે અંકલેશ્વર પંથકના ગામોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હોય અને આ વાતથી પોલીસ પણ અજાણ હોય તેવું માનવામાં આવતું નથી, પરંતુ અંકલેશ્વરના ઘણા નર્મદા નદીના કાંઠા ઉપરના ગામડાઓમાં દારૂની ભઠ્ઠીઓ મોડી રાત્રિથી વહેલી સવાર સુધી ધમધમતી હોય, કારણ કે હાલમાં ભરૂચ પોલીસે પકડેલા 1000 લીટર દેશી દારૂમાંથી 10,000 પોટલીઓ બની શકે તેમ છે, જેથી ભરૂચમાં લઠ્ઠાખાન થાય તે પહેલાં જિલ્લા પોલીસ વડા અંકલેશ્વર પંથકના પોલીસ મથકના ડિસ્ટાફને દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર સપાટો બોલાવવાનું માર્ગદર્શન આપે તે પણ જરૂરી છે. વિકાસના કામોમાં ગોબાચારી થતી હોવાના અનેકવાર આક્ષેપ થયા છે. અંકલેશ્વર ONGC બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લાગ્યો છે અને બ્રિજને હજુ ખુલ્લા મૂક્યાના ગણતરીના દિવસોમાં જ તિરાડો પડવા સાથે નુકસાન થતું હોવાના અહેવાલો સામે આવે છે. થોડા સમય અગાઉ જ શરૂ કરાયેલ ONGC બ્રિજ પર પડેલી તિરાડો અને ગાબડાઓ પર ચાલુ વરસાદે લીપાપોથી કરવામાં આવી રહી છે. ચાલુ વરસાદે કરાયેલું કામ પર ઉઠ્યા છે અનેક સવાલો. શું ચાલુ વરસાદમાં કરેલા કામ ટકશે ખરા? તેવા અનેક સવાલો ઊભા થયા છે, પરંતુ બ્રિજ ઉપર વરસાદી પાણી ઉતરવાના કારણે પણ ભ્રષ્ટાચારની પોલ ગમે ત્યારે ખુલી શકે તેવા અહેવાલો પણ મળી રહ્યા છે. અંકલેશ્વરમાં વરસાદી માહોલ વચ્ચે ભરૂચમાં આવતા માર્ગે સુરવાડી બ્રિજને લઈ મહાવીર ટર્નિંગ સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. હવામાન વિભાગની આગાહીના પગલે ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. સતત 3 દિવસથી વરસાદ વરસતા વાતાવરણમાં અનેરી ઠંડકમાં લોકો અહેસાસ કરી રહ્યા છે. તેવી જ રીતે આજરોજ વરસાદી માહોલ જામ્યો હતો. આ વરસાદી માહોલમાં ભરૂચથી અંકલેશ્વર આવતા સુરવાડી ઓવરબ્રિજથી લઈ મહાવીર ટર્નિંગ સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. વરસાદી માહોલ વચ્ચે ટ્રાફિક જામ સર્જાતા જ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ભરૂચના મક્તમપુર પાટિયા નજીક ગાયત્રી ફ્લેટ સોસાયટી આવેલી છે. આ ગાયત્રી ફ્લેટની ઘણી ઇમારતો જર્જરિત બની ગઈ છે. સોસાયટીના પ્રમુખ અને પાલિકા દ્વારા વારંવાર નોટિસો આપવા છતાં જર્જરિત મિલકત ધારક પોતાના જર્જરિત મકાનો ભાડુઆતોને આપી આવક મેળવી રહ્યા છે, પરંતુ જર્જરિત ઇમારતની મરામત કરાવવામાં નિષ્ફળ રહ્યા છે, જેના ભાવે જર્જરિત ઇમારતની મોટી ગેલેરીઓ દિવાલો સાથે ધસી પડી રહી છે. છેલ્લા 4 વર્ષથી સોસાયટી અને પાલિકા મિલકત ધારકોને નોટિસ આપવા છતાં કોઈ કાર્યવાહી ન કરતા આખરે ગાયત્રી ફ્લેટની એક દિવાલ ગેલેરી અને ધાબા સાથે ધસી પડતા વાહનોને નુકસાન થયું હતું અને મોટી હોનારત ટળી હતી, પરંતુ તંત્ર દ્વારા જર્જરિત ઇમારતમાં રહેતા લોકોને બહાર કાઢવામાં આવે જેથી મોટી હોનારત થયા નહીં તેવી આશાઓ પણ સોસાયટીના રહીશો વ્યક્ત કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ભરૂચ જિલ્લાની સંખ્યાબંધ ઇમારતો જર્જરિત આવેલી છે, જેમાં ભરૂચના ગુજરાત હાઉસિંગ બોર્ડના 25 બ્લોકના 500 મકાન અત્યંત જર્જરિત છે. તદુપરાંત આ મકાનોના વીજ અને પાણી કનેક્શન કાપવા જતા અધિકારીઓને પાછા કાઢવામાં આવ્યા હતા. ત્યારે હવે તંત્રએ પણ પોલીસ બંદોબસ્ત સાથે જર્જરિત ઇમારતો મુદ્દે કાર્યવાહી કરવી પડશે, નહીંતર જર્જરિત ઇમારત ધસી પડવાના કારણે મોટી હોનારત થાય તો જવાબદાર કોણ? જોકે ગાયત્રી ફ્લેટમાં મોટી હોનારત થવાનું ટળ્યું છે. હજુ પણ જો જર્જરિત ગાયત્રીના ફ્લેટના મકાનો ભાડુઆતો જોખમી રીતે વસવાટ કરી રહ્યા છે તેમને બહાર કાઢીને કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં મોટી હોનારત થાય તેવો ભય પણ સોસાયટીના લોકોને સતાવી રહ્યો છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં 1000 લીટર દેશી દારૂ ઝડપાઈ જતા અંકલેશ્વરના ગામોમાં દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બૂમો. ભૂતકાળમાં પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓનો નાશ કર્યા બાદ ફરી ધમધમતી હોવાની બૂમ. ભરૂચ A ડિવિઝન અને B ડિવિઝન પોલીસે દેશી દારૂનો જથ્થો સપ્લાય કરતા બુટલેગરોને ઝડપી પાડ્યા. 1000 લીટર દેશી દારૂ ઝડપાયો. ભરૂચના મક્તમપુર ગાયત્રી ફ્લેટમાં જર્જરિત ઇમારતથી એક મકાનનો મોટો ભાગ ધસી પડતા ભય. જર્જરિત ઇમારત મુદ્દે સ્થાનિક સોસાયટીના પ્રમુખની નોટિસની અવગણના. વરસાદ વરસતા મોટી હોનારત ટળી. ભરૂચના નાગોડીવાડમાં ખુલ્લી ગટરો વાહન ચાલકો રાહદારીઓ અને સ્થાનિકો માટે જોખમરૂપ.
રહીશોએ ઘરમાં જ પુરાઈ રહેવાની આવી નોબત. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.